કલકત્તામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ આચર્યા બાદ હત્યા કરવાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા। 6 દિવસ હડતાલ કર્યા બાદ હડતાલ સમેટાઈ હતી। આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી। કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ આચર્યા બાદ હત્યા કરવાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા। 6 દિવસ હડતાલ કર્યા બાદ હડતાલ સમેટાઈ હતી। આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી। જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે। આ સાથે જ મહિલા ગાર્ડ સહિત 15 સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે રેસિડેન્ટ તબીબોની હડતાલ હતી તે કલકત્તામાં બનેલી જઘન્ય અપરાધ રેસિડેન્ટ તબીબ પર તેના આધારે આખા ભારત અને ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાલ પર હતા। સુઓ મોટો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે અર્જન્ટ લેવામાં આવી હતી તે જજમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેથી હડતાલ પાછી ખેંચવાનું શરૂ કર્યું હતું। રેસિડેન્ટ તબીબો દ્વારા ગુજરાત પર હડતાલ પરત ખેંચવામાં આવી છે। જોકે જે લોકલ સમસ્યાઓ હતી તે સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા સોલ્વ થઈ શકે તેના પર ઝડપથી કામગીરી કરવામાં આવી છે। રેસિડેન્ટ તબીબો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે બેઠક મળી હતી। તબીબોની માંગ પ્રમાણે સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરાયો છે। અમારી મર્યાદામાં 10% વધારો કરી શકાય તેમ હોવાથી 15 સિક્યુરિટી ગાર્ડ ભરવામાં આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડ ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ થયા, તેમાં રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવ્યા છે। સીસીટીવી બાબતે રેસિડેન્ટ તબીબોને કહેવામાં આવ્યું છે કે 4 થી 5 જેટલા તબીબો દ્વારા સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યા પર સીસીટીવી કેમેરાની જરૂર હોય ત્યાં સીસીટીવી મૂકવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે। આ સાથે રેસિડેન્ટ તબીબની માંગણી હતી કે રાત્રે હોસ્ટેલથી હોસ્પિટલ આવવા માટે રસ્તો વચ્ચે બ્લેક સ્પોટ હોય છે, જ્યાં અંધારું હોય છે। આવા બ્લેક સ્પોટ શોધીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો બેઠકમાં હાજર હતા। તેમણે 2 દિવસમાં સોલ્યુશન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। આ સાથે મહિલા રેસિડેન્ટ તબીબો માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી દરમિયાન અલગ રૂમની માંગ કરવામાં આવી હતી। અમુક વિભાગમાં અલગ રૂમ છે, જ્યારે અમુક વિભાગોમાં નથી, ત્યારે પીઆઈયુ દ્વારા પાર્ટીશન કે અલગ વ્યવસ્થા કરવામાં આવશે તેની ખાતરી કરવામાં આવી હતી। દર્દીઓની સેવાઓ ખોરંભે ન પડે તેનો વિશ્વાસ અપાયો હતો। સિવિલ તંત્ર દ્વારા રેસિડેન્ટ તબીબોની માંગણીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। રેસિડેન્ટ તબીબોના સીસીટીવી વધારાની માંગણીને લઈને આજે સવારથી સીસીટીવીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 48 જેટલા સીસીટીવી લગાડવા પડે તેવી શક્યતાઓ છે। હજુ સર્વે પૂર્ણ થયો નથી। સ્થાનિક લેવલે આ બાબતે માંગણી પૂર્ણ થઈ શકે તેમ હોવાથી ઝડપથી કામગીરી થઈ જશે। સુરત સિવિલ હોસ્પિટલની 3 બિલ્ડિંગમાં કુલ 600 થી વધુ કેમેરા છે, જ્યારે 167 સિક્યુરિટી ગાર્ડ છે, જેમાં 15 સિક્યુરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે। જી, આ જે રેસિડેન્ટ તબીબો દ્વારા જે માંગ કરવામાં આવી હતી અને ત્યાર પછી કઈ રીતની માંગ હતી અને તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી? રેસિડેન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની, જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર, તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા। સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી, તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું। અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા, જે લોકલ ઇસ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા। તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા, થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા, પોઈન્ટ્સ વધારે જોઈતા હતા। તો અમારી મર્યાદામાં 10% સુધી લઈ શકાય બેઝ પર 15 સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો, જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે। સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે 4-5 લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને, સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો। અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધારું હોય છે, બ્લેક સ્પોટ હોય છે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે, તો એ પણ તમામ આઈડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન 2-3 ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે।
તદુપરાંત એમને ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માંગણી કરી તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં નહોતા. જ્યાં જ્યાં નથી તેનું પીઆઈયુ દ્વારા પાર્ટીશન કરીને કેવી રીતે પણ એક ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી. એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભે ન પડે એ હેતુથી, ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને વહીવટી તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માંગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે વહીવટી તંત્ર તરફથી ખાતરી આપવામાં આવી. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ સીસીટીવીને કે એને લઈને કોઈ સર્વે કરવામાં આવ્યું છે? સર્વે ચાલુ જ છે હાલ. અત્યાર સુધીમાં 48 કેમેરાની વાત છે. હજુ સર્વે પૂરો થયો નથી. જે કંઈ કરવા યોગ્ય હશે તે લોકો સ્થાનિક કક્ષાએ આ થઈ શકે એમ છે, જે થઈ જશે. અત્યારે સુરત સિવિલ હોસ્પિટલના આખા કેમ્પસમાં કેટલા સીસીટીવી છે અને કેટલા સિક્યુરિટી ગાર્ડ?